આજે આપણે બનાવીશું મઠ્ઠો. ગરમીની સિઝન શરૂ થાય એટલે આપણે બહારથી મઠ્ઠો ખાવાનું તો મન થાય જ. એકદમ ખટ્ટો મીઠો અને ઠંડો ઠંડો આપણા શરીરને ઠંડક આપે એવો મઠ્ઠો. પરંતુ બહારનો મઠ્ઠો મોંઘો મળે છે. એમાં પણ આપણા ગુજરાતી અને મહારાષ્ટ્રના લોકોનો ગરમીની સિઝન એટલે કે સમરમાં જો કોઈ સૌથી પ્રિય મીઠાઈ હોય કે વ્યંજન હોય કે કોઈ ટેસ્ટી ડિશિસ હોય તો એમાં મઠ્ઠો અને શ્રીખંડ તો હોય છે. સૌથી પહેલાં અહીંયા આપણે અમૂલ ગોલ્ડ લીધી છે 3. અહીંયા આપણે અમૂલ ગોલ્ડ ઘરે જ લીધી છે. ખરેખર આ મઠ્ઠો તમને બહુ સસ્તા ભાવમાં ઘરે પડી જાય છે. મહેનત ખૂબ ઓછી છે. હવે આપણે દહીં બનાવી લઈશું. અહીંયા સૌથી પહેલાં આપણે દહીં બનાવવાની જે ટેકનિક છે એ પણ ખૂબ ઉપયોગી છે. દહીં બનાવવાની જો આ રીત તમે જાણી લેશો તો તમારો મઠ્ઠો અને તમારો શ્રીખંડ એક જ સરખો બને છે. તમારે મઠ્ઠો બનાવવો છે કે તમારે શ્રીખંડ બનાવવું છે એના માટે સૌથી પહેલાં આપણે દહીં બનાવવું ખૂબ જરૂરી છે. અહીંયા લીધું છે 750 ગ્રામ મેં 750 ગ્રામ જેટલું મેં લીધું છે દૂધ. તો સામે આપણે 2 ચમચી મોળો આપણે જે ડબ્બાનું દહીં આવે છે ડબ્બાનું દહીં એની અંદર હુંફાળું 2 ચમચી ગરમ દૂધ લેવાનું છે. અને એ ગરમ દૂધને જ્યારે આપણે એમ કરીને મેળવણ રેડી કરવાનું છે. હવે અહીંયા સૌથી પહેલાં દૂધને જ્યારે મેળવણ ઉમેરતા પહેલાં હુંફાળું ગરમ દૂધને સહેજ અમથું નવશેકું કરવાનું છે. તમે અહીંયા જુઓ તો દૂધને ગેસ પર મૂકી દીધું, સહેજ અમથું નવશેકું દૂધ થયું એટલે આપણે મેળવણ રેડી કર્યું છે ઉમેરી દીધું છે. જો વધારે પડતું મેળવણ હશે તો તમારું દહીંમાંથી પાણીનો ભાગ છૂટો પડશે. અહીંયા આપણે ફૂલ ફેટ ક્રીમ દૂધ લીધું છે જેમાંથી પાણીનો ભાગ છૂટો પડવાનો પ્રશ્ન રહેતો નથી. હવે અહીંયા આપણે મેળવણ ઉમેરી અને હલાવી લઈશું. અને હલાવી લીધા પછી તમે જોઈ શકો છો કે મેં ઢાંકીને મૂકી દીધું તો 5 કલાક થઈ ગઈ છે. આ 5 કલાક પછી આપણું દહીં સરસ મજાનું ઘટ્ટ બનીને રેડી છે. આ ગઠ્ઠેદાર જે દહીં છે હવે એ દહીંની અંદર દહીંને આપણે જે કર્ડ રેડી કરીશું. આપણે જે મસ્કો જે માખણ મઠ્ઠા બનાવવા માટે સ્પેશિયલી શ્રીખંડ બનાવવા માટેનો જે મસ્કો રેડી થાય છે એ રેડી કરવા માટે અહીંયા આપણે સૌથી પહેલાં દહીંની અંદર જે પાણીનો ભાગ છે એ આપણે કાઢી લેવાનો છે. તો એના માટે આવી રીતે મોટું વાસણ લેવાનું. એ વાસણની અંદર આપણે એક પતલું કાપડ રાખવાનું છે. પહેલાંના જમાનામાં ગરણું કહેતા. અહીંયા આપણે જે ધોતિયા અમારે બ્રાહ્મણ છે એટલે અમારા ઘરમાં ધોતિયા હોય તો પાતળું મલમલ જેવું એકદમ પતલું ધોતિયાનું જે કાપડ હતું એ નાનો એવો કટકો કરી લીધો છે. અને પછી આપણે જે દહીં છે એ દહીંનો મસ્કો જે મઠ્ઠા માટેનો રેડી કરવાનો છે. તો એના માટે આપણે શું કરવાનું છે પાણીનો ભાગ બહાર કાઢી લેવાનો છે. હવે એક સૌથી મહત્ત્વની ટિપ્સ આપું છું કે અહીં આપણું પાણીનો ભાગ જે પોટલી વાળશું એટલે પાણી નીતરી જશે પરંતુ એને 2 થી 3 કલાકનો ટાઈમ રાખશે. અત્યારે ગરમીમાં જો દહીં તમે બહાર રાખશો તો વધારે પડતું ખાટું થઈ જતું હોય છે. તો અહીંયા આપણું દહીં ખાટું પણ ન થાય એના માટે શું કરવાનું છે કે તૈયાર કરેલી આ પોટલી આ જ કાણાવાળા વાસણમાં એક બીજા વાસણમાં એ રીતે સેટ કરશું અને ફ્રીજમાં મૂકીશું. જેના કારણે ધીમે ધીમે પાણી પણ નીકળી જાય અને આપણો મસ્કો દહીંનો ખાટો ન થાય. જો ખાટો થાય તો ખાંડ વધારે જોશે અને સાથે તમારો જે શ્રીખંડ અને મઠ્ઠો છે ને થોડું વધારે ખટાશવાળો બનશે. તો અહીંયા આપણે સૌથી પહેલાં એક એવું વાસણ લીધું જેના ઉપર કાણાવાળું વાસણ સરસ રીતે ફિટ થઈ જાય. આપણા ફ્રીજમાં જગ્યા ઓછી પણ રાખે. તો અહીંયા આપણે જે રેડી કર્યું છે એ જે દહીંની પોટલી છે એને આપણે આવી રીતે મૂકી દેવાની છે સરસ રીતે ગાંઠ પાડીને ફ્રીજમાં. આવી રીતે મૂકી અને માત્ર 2 કલાક પછી આપણે જોઈએ કેવું આપણું દહીંનો મસ્કો રેડી થયો છે. રાઈટ 2 કલાક થઈ છે. હવે આપણે સવારે 7 વાગે મેં દહીંનો મસ્કો રેડી કરી ફ્રીજમાં મૂકેલો. અત્યારે 10 વાગ્યા છે. તમે જોઈ શકો છો 2 કલાકનો જ ટાઈમ છે પરંતુ 2 કલાકમાં એકદમ મસ્ત મજાનો આપણો જે યોગર્ટ રેડી થયું છે. તમે જોઈ શકો છો અહીંયા જે મઠ્ઠો બનાવવા માટેનું જે યોગર્ટ રેડી કરવું પડે જે દહીંનો મસ્કો રેડી કરવો પડે એકદમ મસ્ત ક્રીમી બનીને રેડી થઈ ગયો છે. હવે તમારે જે વાસણમાં તમારે મઠ્ઠો બનાવવાનો છે એ વાસણમાં તમારે આ દહીંને કાઢી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો સહેજ બી પાણી નથી. સાથે બહુ સરસ મજાનો આપણો આ દહીંનો ગઠ્ઠો રેડી થઈ ગયો છે. દહીંનો મસ્કો રેડી થઈ ગયો છે. યોગર્ટ રેડી થઈ ગયું છે. તો આ સૌથી જૂની અને દેશી રીત છે કે દહીંમાંથી મીઠાઈ બનાવવાની. ખાસ કરીને ગરમીની સિઝન હોય ત્યારે તમારે આ જે ઘરે જ બનાવવું તો એકદમ સસ્તું બની જાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે 3 થેલી દૂધ લીધું હતું પરંતુ 1 થેલીનું દહીં મેં કાઢી લીધું છે. માત્ર 2 જ થેલી જે 1 લીટર છે એનું દહીં. તો આપણે માર્કેટમાંથી જે આપણે 500 ગ્રામ અહીંયા આપણે જે માર્કેટમાંથી જે શ્રીખંડ અથવા તમે મઠ્ઠો લાવો છો તો ઘણો
કોસ્ટલી એટલે કે મોંઘો પડે છે. ઘરમાં સભ્યો ઝાઝા છે તો તમે આવો એકદમ તાજો બનાવો. બજારમાં જે મળે છે તમે ઘણા બધા દિવસ પહેલાંનો બનેલો હશે કદાચ તમને આઈડિયા નથી. તો હવે આપણે જે દહીંનો મસ્કો હતો એને એકદમ સ્મૂથ હલાવી દીધા પછી આપણે એમાં દળેલી ખાંડ ઉમેરી દેવાની છે. અહીંયા આપણે 500 ગ્રામ જેટલું દહીં જે મઠ્ઠો રેડી દહીંનું જે કડ રેડી થાય છે તો એની અંદર યોગર્ટની અંદર તમારે 200 ગ્રામ જેટલી ખાંડ દળેલી ઉમેરવાની છે અને હવે હલાવી લેવાનું છે. તો બહાર કરતાં પણ વધારે સારો એવો જો અહીંયા મઠ્ઠો બનીને રેડી થઈ ગયો છે. તો અહીંયા આપણો મઠ્ઠો બનીને રેડી છે. તમારે શ્રીખંડ બનાવવો છે તો પહેલાં પ્રોસેસ કરો, પછી એની અંદર જે શ્રીખંડ બનાવવાનો છે એના ફ્લેવર એડ કરો, ડ્રાયફ્રૂટ્સ એડ કરો. મોટે ભાગે મઠ્ઠો હોય એની અંદર આપણે કાજુ બદામ સિવાય અને દ્રાક્ષ સિવાય એડ કરતા નથી. ઓકે, તો અહીંયા મારો મઠ્ઠો બનીને એકદમ રેડી થઈ ગયો છે. તો મેં સરસ મજાના કાજુ બદામનો જે ભૂકો છે એ ઉમેરી દીધો છે ડેકોરેશન માટે. તો અહીંયા મારો મઠ્ઠો બનીને રેડી થઈ ગયો છે. હવે હું ફ્રીજમાં મૂકી દઈશ. એકદમ ઠંડો થઈ જાય એટલે ઠંડો મઠ્ઠો પૂરી સાથે સર્વ કરીશું.